afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આશીષ ઓળખાતા નથી તો હું ને આશીષ આવી ગયા છીએ. જો આપણે શું કહેવાય, નવા ઘરે. આજે સન્ડે છે તો કોઈ કામ નથી કરવાનું. કોન્ટ્રાક્ટર ભાઈ કે મિસ્ત્રી કે બધા રજા પર છે, તો અમે વિચાર્યું કે ચાલો આપણે જઈને હવે કલર કરી દઈએ. તો કલરના એકાદ હાથ લાગી ગયા છે અને ટચઅપ ચાલે છે. આશીષ કરે છે ને હું થોડું ટચિંગ કરવામાં હેલ્પ કરું છું. અને એનું ઊંઘ ન આવે ને એટલે વાતો કરાવું. કા આશીષ? આશીષ બીજી વાર મને લાવશે નહીં. નાનું ગોતીને બતાવું ને, અહીંયા રહી ગયું. બ્રશ ફેરવવું પડશે નહીં, બગાડ્યું તમે. એવું છે. થોડું ક્લીનિંગ જ આ રૂમ વાળીને થોડો ક્લીન કરી નાખ્યો. હજી સ્લાઇડર ડોર ને એવું લાગશે, પણ કબાટમાં થોડું ક્લીન કરી નાખ્યું. રૂમ વાળી નાખ્યો. જેટલું થાય એટલું આટલો કચરો નીકળી ગયો છે. એવું છે. અહીંયા આવીને બધા કામ આવડી ગયા. કા આવડી ગઈ? અહીંયા કરવા પડ્યા છે હે ને. તો હવે ઘરેથી તો નીકળી ગયા છીએ, પણ વેધર જો આમાં ક્યાં આપણે વખાણ કરવા કે આપણે શું કહેવાય, સમર ચાલુ થઈ ગયો ને સમરની શરૂઆત ક્યાંય લાગે છે. વરસાદ મારે પછી આ રસ્તેથી જવું પડશે ને આશીષ, જોબ પર જાવ તો. ઈઝી પીઝી. આશીષ, કમેન્ટ છે, હમણાં રીડ કરો છો કમેન્ટ? તો કમેન્ટ વાંચી તો એવી કમેન્ટ છે કે નવા ઘરે બાથરૂમની ટાઇલ્સ બહુ સરસ છે. કોની ચોઈસ છે, આશીષભાઈની કે તમારી? એમ બેની છે, મારે એકની કઈ નથી. પણ આ લાઇટ ડાર્ક કરવાનું મેં કીધું હતું કે એક દિવાલ ડાર્ક કરો અને બાકી લાઇટ કરો. બાકી ચોઈસ તો બે કરી હતી ને. આમ બે જ આવી છે કે બધું ટાઇલ્સ ને એવું સિલેક્ટ કરવા. પછી બાકીનું જે પાછું આ જે બેઝિન ને એવું બધું હતું, કમોડ, ટોયલેટ કમોડ ને એવું બધું, એ પાછું આશીષ એકલા ગયા હતા. મારે જોબ ને એવું એટલે અમે કઈ જતા નહોતા, એ જતા મકાન. હે ને, ઘર જ આશીષ ની પસંદગીનું છે. આશીષ ના રે ના તઈ મારે આ ઘર લીધી ને, મારે એમ કહેવાનું હતું ઘર લેવું હોય ને તો લ્યો, પણ વચ્ચેથી મને કિચન માંથી દિવાલ કઢાવી દેજો. ઘણા એમ કે એકની મસ્ત કમેન્ટ આવી છે, ચેતનાબેન તમારે આ ઘર મોટું થઈ ગયું ને એટલે કિચન મોટું થઈ ગયું એટલે પ્રોગ્રામ કરવાની મજા આવશે. એના માટે જ મારે કિચન મોટું જોતું હતું. કાંઈ બહુ નાનું કિચન પડે અને કંઈક પ્રસંગ કે એવું હોય, કેમ કે અમે તુલસી વિવાહ કર્યા તો 2-3 દિવસ સુધી બધું મહેમાન હોય ને કંઈક રસોઈ એવું હોય તો કિચન બહુ નાનું થતું હોય ને. રહેવા માટે બરાબર હતું, પણ આવું કંઈક પાર્ટી ફંક્શન હોય, પ્રોગ્રામ કંઈક હોય, બધા હેલ્પ કરવા બધા આપણા ફોન આવે કે મોસ્ટલી અમે બધા રસોડું ઘરે જ કરીએ છીએ. કે એમ કે 1-2 પ્રોગ્રામમાં એવું થયું હતું કે અહીંયા એવું કે બહારથી ઓર્ડર આપ્યો હોય તમે, તો એ લોકોએ તમને જે ટાઈમે તમે ઓર્ડર આપ્યો એ ટાઈમે તમને ડોલમાં ને એમાં જેના હોટપોટ ને હોય એમાં જમવાનું ભરીને આપી જાય. તો ઈ ટેસ્ટ 1-2 પ્રોગ્રામમાં એવું થયું તો આપણને કઈ ભાવે નહીં, બગડે એવું. તો હવે તો લગભગ 150-200 જણાનું હોય ને ત્યાં સુધી તો બધા હવે ઘરે જ કરી નાખે. બધાના ફોન આવે કે હેલ્પ આવીએ જરૂર હોય તો, પણ તમારી જગ્યા ના હોય તો તમે કોઈને બોલાવી પણ ના શકો એવું થતું. તો અહીંયા તમારે લેડીઝ નો કીડિયન છે કામ ન હોય અમારે કાંઈ, પણ તો અમારે રહેવું હોય બધા ના રહે. આજે મકોડા જેવા બે અંદર બેઠા ત્રણ બહાર આટા મારતા હોય. આવું છે. એટલે મારે કિચન મોટું જોતું હતું ને વધારે ખર્ચો અમારે કિચનમાં જ થઈ ગયો એક દિવાલ કાઢવા માટે જ. કેમ કે પેલા શું કહેવાય આશીષ, આર્કિટેક્ચર આવ્યા હતા, એને મેપ આપ્યો બિલ્ડિંગ કંટ્રોલ એપ્રુવલ જોઈ. હા, કેમ કે દિવાલ તમે કઢાવો તો વચ્ચે જે ગટર નાખ્યું તો કેટલા વજનનું ગટર જોઈશે ને એની ડિઝાઇન આપે ને પછી પેલો ઇન્સ્પેક્શન કરવા આવ્યો તેને શું કહેવાય? હે, બિલ્ડિંગ કંટ્રોલ ઓફિસર. 2 જણા આવ્યા હતા. બે નહોતા આવ્યા, અલગ અલગ. બે ને શું કહેવાય, એ બિલ્ડિંગ કંટ્રોલ, ઓલા આર્કિટેક્ચર સ્ટ્રક્ચર ડિઝાઇનર. સ્ટ્રક્ચર ડિઝાઇનરે ડિઝાઇન આપી અને ઓલા
ઇન્સ્પેક્શન પેલા જોઈ ગયા કે ઓકે આ દિવાલ છે તોડીને તમે ગટર ચડાવ્યું, પછી એને અપ્રુવલ આપ્યું, પછી ઈ ફિક્સ કર્યું ને એવું છે. તો પણ થઈ ગયું, હવે ઉપાધિ નહીં આપણે. જય સ્વામિનારાયણ કૃષ્ણ. તો ઘરે આવી ગયા છે અને આજે ભગવાન માટે પુડલા બને છે એટલે એનો મતલબ આપણે જવાનું છે બહાર જમવા. કૃષ્ણાની સ્ટાઇલ જો કેવી છે, આપણે ઢોસા પડવીને એવી રીતે કરે. હું ગોળ ગોળ લોટી ફેરવીને કરું. હું ગોળ ગોળ લોટી ફેરવી નાખું. તો આજે જવાનું છે આપણે કાજલની ઘરે જમવા. કાજલને પ્રોગ્રામ કર્યો છે આજે. રગડા પેટીસ ખાઈ લેજો, કાલે 11 છે. આમ જો તો સોફા હોય કે ન હોય આને શું ફેર પડે કૃષ્ણ? આમ જો તો આ બધાય હાવ નવરા. ના ના રમો ને, કરો ને કુદાકુદ. ઓકે ને દીકરા બધું પેક કરે ને આ વસ્તુ મૂકી છે બધી પેક કરી કરીને. તમને ખબર નથી પડતી કે નથી ખૂંદવું બધું? એક તો આ નવરા થતા નથી. પછી મૂકી દેશ. જોઉં છું મૂકો છો કે નહીં એમ. સ્પ્રાઇટ છે, ગરમ પાણી છે બેન. કાજલ ની ઘરે આવી ગયા છે મસ્ત મજાની રગડા પેટે જમવા માટે. ઈ હજી કિચનમાં હલ કરે પણ આપણે જમવા મળ્યા. અને આજે રાહુલ નું મું દેખાય, રસમ દેખાણે. આ તો કહેતા હતા કે હિરલબેન ના હસબન્ડ કોણ છે? જા હિરલબેન ના હસબન્ડ છે. 151 પાઉન્ડ નો કાવડો તમારો. આ ભૂમિના હસબન્ડ છે. આપણે જગ જાહેર છે સમજા બધું. આ બધાને ઓલું ચડી ગયું છે. હું ચડી ગયો છું. રગડા પેટીસ ચડી છે કે ચા ચડ્યો ચા. કહુંબો ચડ્યો હવે બધાને. ભૂમિ હજી પીવે છે એટલે એને ચડવાનું બાકી છે. હું ઘર જોઉં છું ને એમાં જો આ કિચન ને ડાઇનિંગ એરિયા કોઈ ખબર ન પડી. કોઈ સાંભળવા નથી દેતા. સમજો પ્રોગ્રામ જામ્યો નિર્વાહ પૈસા ટિકિટ આપજે. હા ભાવિક નહીં. થેન્ક યુ. આવજો. કઈ વાંધો નહીં, આવજો. આ વખતે કઈ કામ કરવામાં હેલ્પમાં ન આવ્યા, ખાવા પહોંચી ગયા. પણ આ હિરલબેન કઈ ગયા યાદ છે ને? મોણ ખાયા વગર આવી જવાનું બધા રજા હોય. બિચારી એમ જ કહી દીધું. હા જય સ્વામિનારાયણ. થેન્ક યુ. હવે નવા ઘરે વયા જશો. હવે નવા ઘરે પાર્ટી કરવાની. નહીં હોય. તો કે કમેન્ટ એમ જ કરી ના તમારું રસોડું મોટું થઈ જાય ને તો તમને પાર્ટી કરવાની મજા આવશે. આવતા વીક થી ન્યા એમ કહેવાય. હા જય સ્વામિનારાયણ. આવજો. તો હવે કાજલના ઘરેથી આપણે આવી ગયા છીએ અને છોકરાઓ પણ સૂઈ ગયા છે, કેમ કે કાલથી હવે બેક ટુ નોર્મલ સ્કૂલ ચાલુ થઈ જાય છે. અને આપણે પણ જો પેકિંગની તૈયારી બધી થઈ ગઈ છે, પેકિંગ કરતા જઈએ છીએ. તો એવું છે. અને કમેન્ટ હમણાં રીડ કરી કે કોઈની એવી કમેન્ટ આવેલી છે 1-2 જણાની કે ફર્નિચરવાળાનો કોન્ટેક આપવાનો, પણ એના માટે મારે પહેલાં એને પૂછવું પડે કે જો એ અગ્રી થાય તો મને એનો કોન્ટેક નંબર આપવામાં કંઈ પ્રોબ્લેમ નથી. અને આની પહેલાં પણ કોઈએ કમેન્ટ કરેલી હતી કોન્ટ્રાક્ટરનો કોન્ટેક નંબર આપવાનો. તો હું એ બેઓને પૂછીને તમને ચોક્કસ કોન્ટેક નંબર આપીશ, જણાવશું આપણે આગળ વિડીયોમાં. આપણું બધું કામ પૂરું થઈ જાય પછી કે કેવું કામ થયું છે. મને કોઈની એક એવી કમેન્ટ છે કે તમે આ ઘર યુટ્યુબના પૈસાનું લીધું, જણાવજો. આઈ હોપ યુટ્યુબમાંથી એટલા પૈસા આવે કે ઘર બની જાય એટલા.
તો શું કહેવાય કે જોબ પર જવાની જરૂર જ ના પડે. પણ આવતા હશે જેને આવતા હશે, મારે નથી આવતા, કેમ કે તમે જોઈ શકો છો આપણે એટલા બધા હજી સબસ્ક્રાઈબર પણ નથી અને વિડીયોમાં વ્યૂ પણ નથી. જેને લાખોમાં ને મિલિયનમાં ને વ્યૂ ને આવતા હોય, સબસ્ક્રાઈબરને હોય, એને ઇન્કમ સારી હોય. પણ આપણે તો મેં પહેલાં કીધેલું ઘણીવાર કે મારી ફેમિલી માટે મેં ચાલુ કર્યું હતું કે હું 6 વર્ષ પહેલાં છોકરાઓને લઈને આવી, તો છોકરાઓ કઈ રીતે અમે લોકો અહીંયા રહીએ છીએ. પછી મારા મમ્મી ને મારા સાસુને લોકો એમ કહેતા કે નજરની સામે છોકરાને ના જોઈએ, તો વિડીયોમાં જોઈને તો ખબર પડે કે એ લોકો શું કરે છે, કેવું છે એમ. તો એના માટે મેં ધીમે ધીમે ચાલુ કર્યા હતા, બહાર જઈએ ત્યારે બનાવતા. પછી મારા મમ્મીની આવ્યા તો ધીમે ધીમે આપણે ડેઈલી વ્લોગ કર્યો, જેમ આપણને રિસ્પોન્સ બધાનો મળતો ગયો એમ. તો એવું છે, ઇન્કમ હશે, ના નથી પાડતી યુટ્યુબમાંથી, પણ જેમ જેમ સબસ્ક્રાઈબર ને વ્યૂઝ વધારે હોય તો એને ઇન્કમ વધારે હોય. અને જો તમારી બધાની સપોર્ટ ને સહકાર હશે તો આપણે એટલી ઇન્કમ કદાચ ભગવાનની દયા હોય તો થઈ પણ શકે કે યુટ્યુબમાંથી ઇન્કમમાંથી ઘર આવે. પણ અત્યારે તો ફિલહાલ અમે અમારી મહેનતથી ઘર લીધું છે. કોઈની એવી બીજી પણ કમેન્ટ છે કે 6 વર્ષથી તમે, હા અમે 6 વર્ષથી અહીંયા યુકેમાં છીએ અને અમને લાસ્ટ યર PR મળી ગયા. અને પછી શું કહેવાય કે હવે અમે ઘર આ વર્ષે લઈ લીધું. જોઈએ જ છે બધા જે અમને લોકોને જાણતા હોય કે છોકરાઓ નાના નાના હતા, લઈને આવ્યા હતા અને રાત દિવસ જોબ કરતા. આશીષ દિવસમાં કરતા, હું નાઇટમાં કરતો. અને 2 વર્ષથી મારા ભાઈની આ લોકો આવ્યા, તો જોડે રહીએ તો ફાઇનાન્શિયલી મેન્ટલી બધો સપોર્ટ મળે અને બધા એકબીજાને હેલ્પ કરે ને જોબ કરીએ છીએ. તો અમે અમારી મહેનતથી અને શું કહેવાય કે ભગવાનની દયા અને આપણા વડીલોના આશીર્વાદથી ઘર લીધું છે. તો અને તમારા બધાનો પણ સપોર્ટ ખરા. તો એવું છે. અને હવે મારી તબિયત ધીમે ધીમે ખબર નહીં આ સાફ સફાઈને લીધે કે પછી અત્યારે જોબ પણ કરવાની હોય ને જોડે જોડે કામ પણ એટલું છે, તો ખબર નહીં થોડી તબિયત પણ નરમ ગરમ છે. તો અહીંયા અમે બ્લોગનો એન્ડ કરી દઉં છું. બીજી કમેન્ટના જવાબ આપણે જરૂરથી આગળ આપીશું. અને જો કોઈની કમેન્ટનો આન્સર રહી જતો હોય તો તે બીજી વાર કમેન્ટ કરી શકે છે. ચલો તો અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આપણી ઇન્કમ પણ વધે. અને યુટ્યુબની ઇન્કમમાંથી પણ આપણે કંઈક ખરીદશું તો ચોક્કસ તમને જણાવશું. તો ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.